નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢમાં આરટીઓ ચેકપોસ્ટ પાસે બે ટ્રકમાંથી આશરે 30 ભેંસોને મુક્ત કરાઈ, ડ્રાઈવર અને ક્લીનર ફરાર। સોનગઢ પોલીસ દ્વારા આરટીઓ ચેકપોસ્ટ નજીક મળેલી ચોક્કસ બાતમીના આધારે મહારાષ્ટ્ર તરફ જઈ રહેલી બે ટ્રકોને રોકી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। શંકાસ્પદ હાલતમાં પસાર થતી ટ્રકોને અટકાવી તપાસ કરતા અંદર આશરે 30 ભેંસોની ભીડભાડમાં અને ગેરરીતિ લઈ જવાતી હોવાની પ્રાથમિક હકીકતો સામે આવી હતી। પશુઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। કાર્યવાહી દરમિયાન બંને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા, જેને કારણે ઘટનાને વધુ ગંભીરતા મળી હતી। પોલીસે તાત્કાલિક બંને ટ્રકો કબજે લઈને તમામ ભેંસોને સાવચેતીપૂર્વક બહાર કાઢી પશુ ચિકિત્સક દ્વારા તબીબી તપાસ કરાવી હતી। ત્યારબાદ ભેંસોને યોગ્ય આશ્રય સ્થાને ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેમને કોઈ તકલીફ ન પડે। સોનગઢ પોલીસની આ કામગીરીથી પશુહિત પ્રત્યેની સંવેદના અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ છે। ફરાર થયેલા ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં તલાશી અભિયાન હાથ ધર્યું છે। ઉપરાંત ટ્રકોના દસ્તાવેજો અને માલિકીની વિગતોના આધારે વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ પોલીસની કામગીરી અંગે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે। સોનગઢ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત તાપી। મિત્રો, આજે આપણે સોનગઢ પોલીસે ખૂબ જ સુંદર કામગીરી કરી છે। આજે સોનગઢ પોલીસે મહારાષ્ટ્ર તરફ જતી આશરે 2 ટ્રક ભરીને ભેંસો, આ તમે નિહાળી રહ્યા છો, બતાવો અહીંયા, આ 2 ટ્રક ભરીને ભેંસો જે છે લગભગ 30 ભેંસો છે। 2 ટ્રકમાં 30 ભેંસો હતી। તે આરટીઓ ચેકપોસ્ટ પર સોનગઢ પોલીસને બાતમીના આધારે ખબર પડી અને આરટીઓ ચેકપોસ્ટ પર જઈને આ 2 ટ્રકને અને ભેંસનો ખૂબ સુંદર બચાવ કર્યો છે। વાત એવી છે કે જે ભેંસનો બચાવ તો કર્યો છે એ ખૂબ સુંદર કામગીરી છે, પણ ડ્રાઈવર અને કંડક્ટર જે હતા તે સ્થળ પર ગાડી મૂકીને ભાગી ગયા છે। પણ આજે સોનગઢ પોલીસે જે કામગીરી કરી છે એ ખૂબ જ સરાહનીય છે। એ આજે વાત જાહેર થઈ છે અને જે 30 ભેંસો છે તે આપણા સોનગઢ શ્રીજી ગોપાલ ગૌશાળામાં રાખવામાં આવી છે। નમસ્કાર।